નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું પાળિયા વિશે। પાળિયો એટલે એક એવા વ્યક્તિને યાદ કરતું સ્થાપત્યિક શિલ્પ કે જેણે ભૂતકાળમાં પોતાની શૂરવીરતાથી અન્યના રક્ષણ, માન મર્યાદા અને સમાજમાં શાંતિ અને સૌહાર્દ સ્થાપવા માટે પોતાનો જીવ રણમેદાને હોમ્યો અને વીરગતિને પોતાના માથે ઓઢી। પાળિયાના વિવિધ પ્રકાર જોવા મળે છે। સુરાપુરા, સુરધન, ચાગીઓ, ખાંભી અને ઠેસ આ મુખ્ય પ્રકારના પાળિયા છે, જેમાં પાળિયાનું સ્થાપત્યિક સ્વરૂપ અને જે વ્યક્તિ માટે પાળિયો સ્થપાઈ રહ્યો છે તેના મૃત્યુનું કારણ થોડાક અંશે બદલાય છે। પાળિયો કોઈ વ્યક્તિના બલિદાન અને ત્યાગનું પ્રતિબિંબન કરે છે। કોઈ વ્યક્તિના આપણે કેટલા ઋણી છીએ એ પેઢીઓ યાદ રાખે માટે પાળિયા સંસ્કૃતિ વિકાસ પામી છે। સૌથી વધુ પાળિયા વિક્રમની 15મીથી 18મી સદીમાં જોવા મળે છે। પાળિયાના મુખ્ય 5 પ્રકારોમાં જ વિવિધ અન્ય પ્રકારના પાળિયાઓનો સમાવેશ થાય છે, જેમ કે સતીના પાળિયા, ખલાસીના પાળિયા, લોક સાહિત્યના પાળિયા, ક્ષેત્રપાલના પાળિયા, છતરડીઓ, સતી માતા, જુઝારૂ મસ્તિક, ઢગલો, પ્રાણીઓના પાળિયા વગેરે। આવનાર સમયમાં દરેક પ્રકારના પાળિયા વિશે વિસ્તૃત માહિતી મેળવીશું। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।